નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં શું જોવાના છીએ? તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6નું વિષય વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોવાના છીએ. વિષય વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી છે એનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તારીખ છે 1/2/2025, સમય રહેશે 1 કલાક, પ્રકરણ રહેશે 6, 7, 8 અને 9, કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેવાનું છે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ઓરિજિનલ પેપર સોલ્યુશન છે અને સોલ્યુશન કરવાનું રહેશે. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવું. તો આપણે આગળના ક્વેશ્ચનો જોઈએ તો શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે. તો પહેલો ક્વેશ્ચન છે તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો ગમે તે 3. તો યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે જવાબ આપવાનો છે ગમે તે 3નો. તો પહેલું છે તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે, તો તમે નીચે પૈકી માપનની કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે, તો તમે નીચે પૈકી કઈ માપનની પદ્ધતિનો ઉપયોગ કરશો? તેમાં આપણો જવાબ આવશે માપપટ્ટી વડે આપણે કરી શકીએ. કેના દ્વારા? માપપટ્ટી વડે માપન કરી શકીએ. તો પહેલાનો જવાબ રહેશે માપપટ્ટી વડે માપન કરી શકીએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે ભરત ઇલેક્ટ્રિશિયન છે, તો તે નીચેના પૈકી કાળજી રાખશે. ભીના હાથ વડે સ્વિચ પકડશે, તો આવું તો ન આવે કે ભીના હાથ વડે થોડો સ્વિચ પકડે તો એ છોટી જાય. મેન સ્વિચ ચાલુ રાખી રિપેરિંગ કરે ન કરે, કેમ કે જો મેન સ્વિચ ચાલુ રાખીને રિપેરિંગ કરે તો પણ એના અર્થિંગ આપણે કરંટ લાગવાની શક્યતા રહે. વિદ્યુત ઉપકરણનો રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના ચડાવેલા આપણે જોઈએ તો આ જવાબ એમાં સાચો રહેશે. સાહેબ, વિદ્યુત ઉપકરણ રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલ સાધનો વાપરશે, જેમ કે મોજા. ખુલ્લા પગે તો આ પણ નહીં આવે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો નીચેના પૈકી કયા સાધનનો ઉપયોગ કરશે? કેલિડોસ્કોપ, પેરિસ્કોપ, પિનહોલ કેમેરા કે બિલોરી? તો પેરિસ્કોપનો ઉપયોગ કરી શકે. ચોથા નંબરનું છે સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે, તો તેને નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે? તેમાં આપણો જવાબ આવશે ટોર્ચ અને અરીસો. એક ટોર્ચ અરીસો લેશે અને એક લેશે ટોર્ચ રહેશે. ટોર્ચ છે એમાંથી લાઇટિંગ કરશે. તમે ગમે એ ટોર્ચ આવી રીતે આવશે, બીજી ટોર્ચ છે એ પણ તમે લઈ શકો. જે આપણે આવી રીતે ગોળવાળી ટોર્ચ હોય છે એ લઈ શકે. પછી છે આગળનો ક્વેશ્ચન વિજયનો મિત્ર વિસ્તાર સાથે ચોંટી જાય છે, તો વિજય એના મિત્રને બચાવવા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ કરશે? પ્રવૃત્તિ એટલે કે કઈ ઉપાય વાપરશે? તો આમાં જવાબ આવશે એ. સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે, તો એમાં આપણો જવાબ રહેશે આ. લોખંડના સળિયાથી મિત્રને તારને છૂટો પાડવાનો પ્રયત્ન કરશે. મિત્રને હાથથી પકડીને ખેંચવાનો પ્રયત્ન કરશે. ભીની લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે, તો આવી તેનો જવાબ રહેશે. છઠ્ઠા નંબરનું છે રોહને વૃક્ષની જાડાઈ માપવી છે, તો નીચેના પૈકી શાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે? તો રોહને વૃક્ષની જાડાઈ માપવી છે, તો નીચેના પૈકી છે કેનો ઉપયોગ કરશે? ફૂટપટ્ટી તો ન થાય, મેજર ટેપનો ઉપયોગ કરી શકે. કેમ કે મેજર ટેપ સાઈડ આપણે જે વૃક્ષનું થડ હોય, જે વૃક્ષ આવી આપણે ગમે અહીંથી વૃક્ષનું એક થડ છે માની લઈએ, તો આ થડનું આપણે મેજર કરવું હોય તો આપણે માપપટ્ટી તો સીધી હોય, મેજર હોય આવી રીતે લાંબી કરીને પછી આવી રીતે ગોળ પણ કરી શકીએ. તો આવી રીતે જવાબ રહે. પછી 7મા નંબરનો ક્વેશ્ચન છે વિનોદ એવું બોક્સ બનાવ્યું છે કે જેમાં મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય છે, તો તેણે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કર્યો હશે? તો પારદર્શક પદાર્થનો ઉપયોગ કર્યો હશે. કયા પારદર્શક પદાર્થ? તમારા ઘરે વિદ્યુત વાયર પરનું અવાહક પડનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલો છે, તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો? તો એમાં આપણો જવાબ આવશે વિદ્યુત અવાહક પટ્ટી લગાવશું. તો એમાં જવાબ આવશે સી. પછી છે કીડી તેના મૂળ સ્થાનેથી કેટલીક દૂર અમુક અંતરે ગતિ કરે છે, તો તેણે કાપેલ અંતરનું માપન કરવા તમે શું કરશો? તો દોરી અને માપપટ્ટી વડેનો આપણે ઉપયોગ કરી શકીએ. દોરી વડે માપી લેવાનું, પછી માપપટ્ટી વડે એનો માપી લેવાનો. તો આવી તેનો જવાબ રહેશે.
આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. પછી છે પદાર્થો, સજીવો અને ગુણધર્મ રચના કાર્યના આધારે જુદા પડે. પેલું છે એમાં નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે? તો એમાં પતંગિયું છે એ ગતિશીલ વસ્તુમાં આવશે. નીચેનાથી પંખાના પાખિયાની ગતિ કેવી હોય છે? તો પંખો જો આવી રીતે હોય છે, એટલે પાખિયા જો આવી રીતે આપણે દૂર ધારી લઈએ તો પાખિયા આવી રીતે ફરતા હોય આમ એને વર્તુળાકાર ગતિ પણ કહી શકાય, અને આવત ગતિ પણ આપણે કહી શકીએ. તો આપણે વર્તુળાકાર ગતિ પણ કહી શકીએ. કયા જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી? એમાં આપણો જવાબ હશે ઓક્ટોપસનું શરીર છે બોટ જેવા આકારનું નથી. ચોથા નંબરનું છે નીચેનામાંથી નિવાસ સ્થાનનો જૈવિક ઘટક કયો છે? તો વનસ્પતિ છે એ જૈવિક ઘટક છે. આ જૈવિક ઘટક અજૈવિક ઘટકો રહેશે. પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને શું કહેવાય? એને પારભાષક પદાર્થ કહે છે. એને શું કહેવાય છે? એને પારભાષક પદાર્થ કહેવાય છે. તમે પિનહોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો? ફોટોનો રંગ બદલવા, પ્રકાશ મેળવવા, ફોટોગ્રાફ લેવા કે સૂર્યના પ્રતિબિંબ લેવા? જાતે દેવાનું રહેશે. લજામણીના છોડની ડાળીઓ અડગતા તેના પર્ણ બીડાઈ જાય છે, તો તે સજીવનો કયો ગુણધર્મને આભારી છે? તો ઉત્તેજનાને પ્રતિસાદ આપે છે. એમાં જવાબ રહેશે. નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી? તો અગ્નિ છે એ પ્રકાશિત છે, તારા પ્રકાશિત છે, સૂર્ય. તો એમાં જવાબ આવશે કાચ. કાચ છે એ પ્રકાશિત નથી. પછી છે નીચેનામાંથી કોણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે? તો વિદ્યુત અવરોધ છે એ જવાબદાર રહેશે. પછી આગળના છે ક્વેશ્ચનોમાં નીચે આપેલા ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મને જુદા પાડો. તો એના જવાબ આપણે સાહિત્ય આપણે જોઈ લઈએ. તે શ્વસન કરે છે, તે ઉત્તેજનાને પ્રતિસાદ આપતું નથી, તે ખોરાક લે છે, તે હલનચલન પર પ્રચલન કરતું નથી. એમાં આપણો જવાબ આવશે ત્રીજા નંબરનો. નીચે આપેલા નિવાસસ્થાનોમાંથી જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતા જુદી પાડો. વનસ્પતિ પર્ણ પાણી પર તરે છે, તો આ સાચું છે. પ્રકાંડ જાડા અને મીણયુક્ત, આ ખોટું છે. મૂળ કદમાં મોટા નો આ આવશે. એમાં બંનેના જવાબ આવશે. તો પહેલું ને ચોથું આવશે. નીચેનામાંથી ગુણધર્મને વિદ્યુતના સુવાહક અને અવાહકમાં જુદા પાડવાના રહેશે. તો પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતું નથી, તો અવાહક. પોતામાં વિદ્યુત પ્રવાહ તો સુવાહક. પછી પદાર્થને વાહક પરીક્ષક સાથે જોડતા બલ્બ વપરાય તો આ પણ સુવાહક આવશે અને આ અવાહક આવશે. તો આવી રીતે તમારે અલગ પાડી દેવાનું રહેશે. આગળના બધા ક્વેશ્ચનના આન્સર છે આપણે પાર્ટ 2માં કરાવી દઈશું. બાકીના ક્વેશ્ચન છે પાર્ટ 2માં સાહિત્ય હું તમને બધા ક્વેશ્ચનના આન્સર કરાવી દઈ. તો પાર્ટ 2 માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.